નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે એના સોલ્યુશનમાં આપણે મિત્રો વિભાગ સીમાં પ્રકરણ નંબર 9 એટલે કે તમારું જે છેલ્લા નંબરનું પ્રકરણ છે એનું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો વિડીયોને અંત સુધી જોવાનું છે. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી ભાઈ. ઓકે, તો શરૂ કરીએ આપણે આજનું સોલ્યુશન. અને એના પહેલાં જો મિત્રો તમે આ જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય, શું કીધું મેં, તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મિત્રો મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશન PDF મેળવી લો, જેથી તમને એક્ઝામમાં તૈયારી કરવા માટે મિત્રો શું સરળતા રહે. ઓકે, તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લો. ઓકે, શરૂ કરીએ આપણે. અને જણાવી દઉં, 150 રૂપિયામાં માત્ર 150 રૂપિયામાં તમને સંપૂર્ણ એટલે કે બધા વિષયો એના અંદર આવી જશે. કોઈને એમ લાગતું હશે કે એક વિષય હશે 150 રૂપિયામાં, ના, બધા વિષયો A to Z સોલ્યુશન, બધા પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો એના અંદર હશે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લેજો. રાઈટ, જોઈએ મિત્રો આગળ. જો પહેલા નંબરનો એનો પ્રશ્ન છે કે જો ગુણોત્તર શ્રેણીમાં A બરાબર 2 અને R બરાબર 3 હોય તો પ્રથમ 4 પદોનો સરવાળો શોધવાનું કીધું છે. ભાઈ, સરવાળો શબ્દ આવે તો ફટાફટ તમારા માઇન્ડમાં SN નામનું એક વિચિત્ર પ્રાણી તમારા મનમાં યાદ આવવું જોઈએ. ઓકે, તો જોઈશું પછી. A બરાબર 2, R બરાબર 3 અને N બરાબર 4. ઓકે, આ મુજબ રહેશે. ત્યારબાદ SN બરાબર A R માઇનસ N માઇનસ 1. શું કીધું છે? SN બરાબર A R માઇનસ N માઇનસ 1 R માઇનસ 1. ભાઈ, તમને આ જે દેખાઈ રહ્યું છે આ કોઈ F નથી, આ R કહેવાય છે આને. ઓકે, ઇંગ્લિશની જે એક ભાષા હોય છે આને પણ R કહેવાય. તમે ઉપર જોયો એને પણ R કહેવાય. પછી તમે ગુજરાતીમાં 4 કરો ને એને પણ મિત્રો R જ કહેવાય. ઓકે, બધાને તમે R કહી શકો છો. ઓકે, SN બરાબર A N ની ઘાત R ઘાતમાં N માઇનસ 1 R માઇનસ 1. ઓકે, એ મુજબ સૂત્રમાં N બરાબર 4, A બરાબર 2 અને R બરાબર 3. સૂત્રમાં N બરાબર 4, A બરાબર 2 અને R બરાબર 3 મૂકતા SN ના આવે S4, કેમ કે આપણે N ના જગ્યાએ શું મૂકવાનું છે? 4. તો S4 બરાબર 2 3 ની 4 ઘાત માઇનસ 1 3 માઇનસ 1. ઓકે, 3 ની 4 ઘાત એટલે મિત્રો થાય છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 નો 4 વખત ગુણાકાર. 1 2 3 અને 1 મિનિટ, સોરી, 1 2 1 2 3 4. ત્રણ ની 4 ઘાત માઇનસ 1 ગુણ્યા 2 એટલે કે 81. કેવી રીતે આવે છે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 81 આવે છે. હું 3 ગુણ્યા પાછું એનું એટલું ડબલ કરતો હતો, એવું નહીં. 3 ગુણ્યા 3 એટલે 81 બરાબર. 4 વખત ગુણાકાર. 1 2 3 અને 1 4, 81 બરાબર. ની 4 ઘાત માઇનસ 1 એટલે કે 81 માઇનસ 1 એટલે 80 અને 80 ગુણ્યા 2 પાછા, અને નીચે ભાગાકારમાં પણ 2 છે. ઓકે, તેથી 81 માઇનસ 80 ગુણ્યા 2, ઉપર ભાગાકારમાં 2 હોય અને ગુણાકારમાં ઉપર 2 હોય તો ગણિતના નિયમ પ્રમાણે ઉપર ભાગાકાર અને ગુણાકારમાં હોય, ઉપર નીચે સરખા અંક આવતા હોય
તો એ ઉડી જાય છે. તો એ મુજબ આ બે તો ઉડી જશે. એટલે તમારો જવાબ શું આવશે મિત્રો? 80 આવવાના છે. ઓકે, તેથી પ્રથમ શ્રેણીના 4 પદનો સરવાળો આપણો 80 થાય છે ભાઈ. ઓકે, આ પ્રશ્ન નંબર 1 કમ્પ્લીટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીશું કે એક ગુણોત્તર શ્રેણીમાં એ બરોબર 4/9, એક ગુણોત્તર શ્રેણીમાં એ 4/9 આર બરોબર -3/2 હોય તો T9 શોધવાનો. બરોબર, T9 એમાં શું આવશે મિત્રો? એ બરોબર 4/9, આર બરોબર -3/2 ને T3 બરોબર ક્વેશ્ચન માર્ક આવી જશે. બરાબર, Tn બરાબર a ગુણ્યા આર n-1 આ તમારો Tn નો સૂત્ર યાદ રાખજો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એટલે. ઓકે, તો T3 બરોબર, કેમ કે આપણે શું શોધવાનું છે? T3 શોધવાનું. T3 બરોબર a ની કિંમત મૂકી દો ને આર ને મૂકી દો બસ. તો કે a ની કિંમત શું છે? 4/9 અને આર ની કિંમત છે ગુણ્યામાં -3/2 અને ઉપર ઘાત છે તમારી n-1 એટલે શું? 3 - 1 એટલે 4/9 -3/2 એની વર્ગ આખાનો એટલે 3 નો વર્ગ શું થાય છે? 9 અને 2 નો વર્ગ 4. તો 4 × 9 અને 9 × 4 બરાબર 1. સમજી ગયા ને કેમ આવું થયું? ઉપર નીચે ગુણાકારમાં હોય તો ભાઈ ઉડી જાય છે, આપણે કીધું એમ. તેથી શ્રેણીનું ત્રીજું પદ -1 થાય છે, કેમ કે -1 હતું. જુઓ, ઓકે, આવી ગયું આપણું આ -1. ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ. ત્રીજા નંબરનો પ્રશ્ન જોતા પહેલા મિત્રો તો તમે હજુ સુધી આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ મિત્રો ચેનલ તમારે સબસ્ક્રાઇબ કરી નાખવાની છે અને વિડીયોને લાઈક કરી નાખવાનું છે મિત્રો, કેમ કે આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી ચેનલ છે એમાં માટે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનો મિત્રો ભૂલવાનું નથી, કેમ કે જો ભૂલી ગયા તો પછી તમને કંઈ કામમાં આવશે નહીં. ઓકે, ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક, કેમ કે આગળના વિડીયો બી તો તમારે હજુ જોવાના રહેશે ને, કેમ કે તમારી પરીક્ષા તો નજીક આવી રહી છે આમે, અને તમને અત્યારે બધું સોલ્યુશન પ્રોવાઈડ આ ચેનલ જ કરે છે. માત્ર આપણે જે રીત મુજબ તૈયારી કરવાની છે તમારે એ રીત મુજબ જ તૈયારી કરવાની, જેથી તમને ફાયદો થાય. કેમ કે જેટલું અમે વંચાવીએ છીએ એટલું જ વાંચો. આનાથી બહાર પરીક્ષામાં પૂછાય તો આપણું 100%ની ગેરંટી છે આ જ આવશે ભાઈ. આનાથી બહાર નહીં આવે એક્ઝામમાં, જો તમારી સ્કૂલમાં ગાલા અસાઇનમેન્ટનું પેપર આવતું હોય તો જ. ઓકે, ત્યારબાદ મિત્રો આગળ વધીએ ત્રીજા નંબરના ક્વેશ્ચન તરફ કે જો ગુણોત્તર શ્રેણીના સામાન્ય ગુણોત્તર 2 હોય તો 7મા અને ત્રીજા પદનો ગુણાકાર મેળવો. જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 2 હોય તો 7મા અને ત્રીજા પદનો ગુણાકાર મેળવો. એમાં શું આવશે મિત્રો? આર બરોબર તમને 2 છે પહેલા તો ગુણોત્તર, સામાન્ય ગુણોત્તર, અને એ એટલે કે 7મા અને ત્રીજા પદનો ગુણોત્તર એટલે કે T7 ભાગ્યા T3 મેળવવાનું કીધું છે તમને. T7 ભાગ્યા 3. ઓકે, ત્રીજા નંબરનો પ્રશ્નમાં તમને કીધેલું છે કે જો ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 2 હોય તો 7મા અને ત્રીજા પદનો ગુણાકાર મેળવો. તો આર બરાબર અહીંયા 2 આપેલો છે, તમને 7T7/T3 નો ગુણોત્તર મેળવવાનું કીધું છે. એટલે કે 3/T3 નો ભાગાકારમાં આવે તો શું જવાબ આવે એ મેળવવાનું કીધું છે. તો સિમ્પલી તમારે લખી દેવાનું છે Tn ની જગ્યાએ T7 અને T3 લખો ભાઈ, અને 2 ભાગ કરી દો ઉપર નીચે, આરામથી જવાબ આવી જાય છે. સૂત્ર તો એ જ લગાવવાનું છે તમારે Tn વાળું, તો લગાવી દો a ગુણ્યા આર n-1, a ગુણ્યા આર n-1 ઉપર નીચે લગાવી દીધું. 2 ની 7 ઘાત એટલે 2 નો 7 વખત ગુણાકાર. 2 1 2 3 4 5 6 7 128 આવે છે. અચ્છા, છોડો, ડાયરેક્ટ લીધું છે, જોઈ લો ભાઈ, ડાયરેક્ટ
2ની 7 માઇનસ 1 ઘાત છે એટલે કે 6 ઘાત, અને 3 માઇનસ 1 ઘાત, 2ની 3 માઇનસ 1 ઘાત છેદમાં તો માઇનસ એટલે 2ની 2 ઘાત, એટલે 2ની 6 ઘાત ભાગ્યા 2ની 2 ઘાત એટલે 2ની 4 ઘાત થાય. ખબર પડી કેમ? આવું ભાગાકારમાં આવે ને તો 2ની 4 ઘાત થાય. ના કરવું હોય તો તમે 2નો 6 વખત ગુણાકાર કરી શકો છો. 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 6 64 આવશે. 64 ભાગ્યા તમારે કરવાનું છે 4 એટલે 2ની 2 ઘાત. 64 ભાગ્યા 4 16 જવાબ આવે છે. અહીંયાથી ખાઓ કે ત્યાંથી ખાઓ, જવાબ તો એક જ આવવાનો છે. ઓકે, આગળનો પ્રશ્ન મિત્રો તમારે જોવાનો છે ચોથા નંબરનો પ્રશ્ન. હવે વિડીયો ફટાફટ લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી જ દેજો ભાઈ. ઓકે, કેમ કે આજ તમારી એક્ઝામમાં આઈએમપી ઇમ્પોર્ટન્ટ જે કહો એ બધું છે. ઓકે, તો શરૂ કરીએ આગળ આપણે. ઓકે, ચોથું, ગુણોત્તર શ્રેણી માટે T1 નો સ્ક્વેર બરોબર T2 નો, એક મિનિટ સોરી, T1 નો સ્ક્વેર બરોબર T2 અને T3 બરોબર 64 હોય તો ગુણોત્તર શ્રેણી લખો. શું લખવાનું છે? ગુણોત્તર શ્રેણી લખવાની છે. બીજું કંઈ નહીં, એક T1 T2 અને T3 જ મેળવવાનું છે. અને તમને એવું કીધું કે T1 નો સ્ક્વેર તો એટલે T2 છે અને T3 તમને 64 આપેલું છે, એટલે આમાં તમારે Tn એ ગુણ્યા r(n-1) નો સૂત્ર લગાવવાનો છે. બીજું કંઈ જ નહીં. T2 બરાબર AR અને T3 બરાબર AR નો સ્ક્વેર. ઓકે, અમે T1 બરાબર T2 આપેલું છે, T1 નો સ્ક્વેર બરાબર T2, એટલે AR નો સ્ક્વેર સોરી A નો સ્ક્વેર બરાબર AR એટલે A બરાબર R. હા, બરાબર બરાબર બરાબર, એ ભાગાકારમાં જશે એટલે A બરાબર R આ મુજબ. તેથી T3 AR નો સ્ક્વેર એટલે R ગુણ્યા R નો સ્ક્વેર. એમ કે A અને 1 તો A અને R તો સરખા છે ભાઈ, AR નો સ્ક્વેર ના થાય, R નો સ્ક્વેર થાય, એટલે R નો ઘન. T બરોબર R નો ઘન થઈ જાય છે અહીંયા T3 બરોબર, એટલે 64 અને 64 નું વર્ગમૂળ લઈ લો તમે, વર્ગમૂળનું વર્ગમૂળ લઈ લો, કેટલો થશે? સોરી આવી રીતે ના લેવાય. એવું 64 કોનો ઘન છે એવું વિચારવાનું આપણે. તો આપણને તો ખબર જ છે 4 નો ઘન છે 64, ચોખ્ખું 16 64, એટલે 4ની 3 ઘાત એવું લખવાનું. એટલે તમને AR બરાબર, તેથી A બરાબર 4 પ્રથમ પદ અને 4 એ સામાન્ય પદ ગુણોત્તર, સામાન્ય પદનો ગુણોત્તર 4, તેથી ગુણોત્તર 4 16 અને 64 મળે. ઓકે, 4 16 અને 64 મળે. ક્લિયર? એ અને આ 16. ઓકે, 4 16 અને 64 મળે, તેથી તમારો ગુણોત્તર એટલે ગુણોત્તર શ્રેણી 4 6 16 અને 64 તમને મળે. પાંચમા નંબરનો મિત્રો જોઈશું ભાઈ. વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ, અને PDF માટે તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે મિત્રો, તે મોબાઈલ નંબર પર મિત્રો તમારે કોલ કરી દેવાનો છે. માત્ર 150 રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, જોડ જોડ નથી, મને જોડ દેખાઈ રહ્યું તો અહીંયા 5 આપેલું છે તમને, 5. ઓકે, જો 5m 20 શું છે T છે, T મને લાગ્યું પ્લસ છે, T ગુણોત્તર શ્રેણીમાં હોય તો M અને T શોધો. તો M 20 ને T ગુણોત્તર શ્રેણીમાં છે, તેથી M upon S બરાબર 20 upon M અને T upon 20 બરાબર 20 upon M બરાબર, આવી રીતે થાય. તેના માટે T upon 20 બરાબર, હા બરાબર M upon T, તેથી M નો સ્ક્વેર બરાબર 100. આનો ગુણાકાર સામે સામે કરી દેજો, એટલે
બરોબર આવશે +-10 આવશે, કેમ કે એનું વર્ગમૂળ કાઢ્યું ને એટલે. ત્યારબાદ સામેની સાઈડ શું આવશે તો કે T20 બરાબર 20 m, એટલે તમારું MT અથવા TM કેટલો આવશે 400, ને m બરાબર તમારો +-10 મૂકતા 400 ઇઝ નોટ ઇક્વલ ટુ નથી, સોરી ચેકડો મારેલો છે, +-400 બરોબર +-10t, શું 10t, દ્રષ્ટિ નથી 10t છે, અને t ગુણ્યા 40 ભાગ્યા +-100 બરાબર +-40. ઓકે, આ મુજબ જવાબ છે ને તમારું સેક્શન સી કમ્પ્લીટ મિત્રો. થાકી ગયો હું. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. આવા જ બધા સોલ્યુશન તમને મળતા રહેશે. આ બધી પીડીએફ મિત્રો માત્ર તમને બધી A to Z ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની તમને માત્ર 150 રૂપિયામાં મિત્રો મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.